વાત મારી જેને સમજાતી નથી. क्या बात है. વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. हाँ. કોઈના દીવાને કાં ઝાંકો કરો, वाह वाह. પોતપોતાના ઘરે દીવો કરો. કોઈના દીવાને કાં ઝાંકો કરો, પોતપોતાના ઘરે દીવો કરો. અને પગ સલામત છે ફકત ઊભો કરો, ચાલવા મંડી જશે ટેકો કરો. પગ સલામત છે ફકત ઊભો કરો, ચાલવા મંડી જશે ટેકો કરો. અને એ પછી વધઘટ બરાબર થઈ જશે. એ પછી વધઘટ बराबर. બરાબર થઈ જશે. પગ તમે ચાદર મુજબ લાંબા કરો. એ પછી વધઘટ બરાબર થઈ જશે. પગ તમે ચાદર મુજબ લાંબો કરો ને એ પછી સાંજ લગ આકાશ ગંગા થઈ જશે. સાંજ લગ આકાશ ગંગા થઈ જશે. ભીત પર ખાલી તમે લીટો કરો. સાંજ લગ આકાશ ગંગા થઈ જશે. ભીત પર ખાલી તમે લીટો કરો. અને હા વિવેચક છો તમે જાણું છું. હા વિવેચક છો તમે જાણું છું. પણ જરા આઘા ખસો રસ્તો કરો. હા વિવેચક છો તમે જાણું છું. પણ જરા આઘા ખસો રસ્તો કરો. ને આપ છો ભાષા ભવનના માસ્તર. वाह वाह. આપ છો ભાષા ભવનના માસ્તર. લો જરા ટવકાનો તરજુમો કરો. आहा. આપ છો ભાષા ભવનના માસ્તર. લો જરા ટવકાનો તરજુમો કરો. અને કોઈના પગલામાં ડગ ભરતો નથી. वाह वाह. હું મને ખુદને અનુસરતો નથી. क्या बात है. કોઈના પગલામાં ડગ ભરતો નથી. अच्छी बात है भाई. હું મને ખુદને અનુસરતો નથી. ને શ્વાસ પર જીવી રહ્યો છું તે છતાં હું ભરોસો શ્વાસનો કરતો નથી. हाँ. કોઈના પગલામાં ડગ ભરતો નથી. કોઈના પગલામાં ડગ ભરતો નથી. હું મને ખુદને અનુસરતો નથી. ને શ્વાસ પર જીવી રહ્યો છું તે છતાં હું ભરોસો શ્વાસનો કરતો નથી. અને મારે કાયમ એક ચહેરો છે ફકત. મારે કાયમ એક ચહેરો છે ફકત. હું કદી દર્પણને છેતરતો નથી. आहा. મારે કાયમ એક ચહેરો છે ફકત. सरस. હું કદી દર્પણને છેતરતો નથી. અને કંઈક ફરિશ્તાઓ વગોવાઈ જશે. કંઈક ફરિશ્તાઓ વગોવાઈ જશે એટલે ભૂતકાળ ખોતરતો નથી. કંઈક ફરિશ્તાઓ વગોવાઈ જશે એટલે ભૂતકાળ ખોતરતો નથી. ને ક્યાંક ન છૂટકે દુઆ માગી લઉં. ક્યાંક ન છૂટકે દુઆ માગી લઉં. હું ખુદાને રોજ વાપરતો નથી. ક્યાંક ન છૂટકે દુઆ માગી લઉં. अच्छी बात है भाई. હું ખુદાને રોજ વાપરતો નથી. અને ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો, क्या बात है. ભર બપોરે ગુમ થયેલો મારો પડછાયો હતો. ओहो. ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો, ભર બપોરે ગુમ થયેલો મારો પડછાયો હતો. અને હાથ તે ઊંચો કર્યો તો આવજો કહેવા. અને લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો. હાથ તે ઊંચો કર્યો તો આવજો કહેવા. અને લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો. અને આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને. એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો. આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને. એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો. અને પર્વતો કૂદી જનારો સહેજમાં ભાંગી પડ્યો. क्या बात है. પર્વતો કૂદી જનારો સહેજમાં ભાંગી પડ્યો. આ વખતે કોઈની પાંપણથી પટકાયો હતો. પર્વતો કૂદી જનારો સહેજમાં ભાંગી પડ્યો. આ વખતે કોઈની પાંપણથી પટકાયો હતો. અને ભીંત ફાડીને ઉગ્યો છું પીપળાની જેમ હું. क्या बात है. ભીંત ફાડીને ઉગ્યો છું પીપળાની જેમ હું. હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો. ભીંત ફાડીને ઉગ્યો છું પીપળાની જેમ હું. હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો. અને હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી. હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી. જિંદગી પર હપ્તે રોજ ચૂકવાયો હતો. હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી. જિંદગી પર હપ્તે રોજ ચૂકવાયો હતો. અને તમારા ઘરના દીવા રાતે રસ્તામાં હતા કે શું? પવન ફંટાઈ જશે એ ભરોસામાં હતા કે શું? તમારા ઘરના દીવા રાતે રસ્તામાં હતા કે શું? પવન ફંટાઈ જશે એ ભરોસામાં હતા કે શું? અને ઘરે પહોંચો તો દરવાજાએ પૂછ્યું ક્યાંથી આવો છો?
સુગંધા શેની છે? સાંજે બગીચામાં હતા કે શું? તમારા ઘરના દીવા રાતે રસ્તામાં હતા કે શું? પવન ફંટાઈ જશે એ ભરોસામાં હતા કે શું? અને ઘરે પહોંચો તો દરવાજાએ પૂછ્યું ક્યાંથી આવો છો? સુગંધા શેની છે? સાંજે બગીચામાં હતા કે શું? અને તમારા દિલના ધબકારા અજાણ્યા કેમ લાગે છે? વાહ વાહ તમારા દિલના ધબકારા અજાણ્યા કેમ લાગે છે? તમે પણ કાલે તરણેતરના મેળામાં હતા કે શું? તમારા દિલના ધબકારા અજાણ્યા કેમ લાગે છે? તમે પણ કાલે તરણેતરના મેળામાં હતા કે શું? અને ફરી બે ચાર પથ્થર એ તરફથી આ તરફ આવ્યા. ફરી બે ચાર પથ્થર એ તરફથી આ તરફ આવ્યા. તમે પાછા ખલીલ એના જ ફળિયામાં હતા કે શું? ફરી બે ચાર પથ્થર એ તરફથી આ તરફ આવ્યા. તમે પાછા ખલીલ એના જ ફળિયામાં હતા કે શું? તમારા ઘરના દીવા રાતે રસ્તામાં હતા કે શું? પવન ફંટાઈ જશે એ ભરોસામાં હતા કે શું? વાહ વાહ